हम्म। ये सर ये है। और वो फ्रीक्वेंसी की जो मेन इंटेंसिटी है ना सर, वो थोड़ी डिक्रीज हो जाएगी। देखो इन्फॉर्मेशन में तो कुछ नहीं होगा, इन्फॉर्मेशन चेंज नहीं होगा, क्योंकि इन्फॉर्मेशन मीन्स दैट इज योर ओरिजिनल सिग्नल, सो यू आर नॉट गोइंग टू डू एनीथिंग विद दैट। माई क्वेश्चन इज व्हाट विल हैपन ऑन द आउटपुट साइड, यहाँ पे जो मिक्सिंग होके जो आउटपुट आ रहा है ये वाला, उसमें क्या होगा। ठीक है। Sir, द can I try? हाँ हाँ, यस यस यस, प्रयाग, हाँ बोल बोल। સર કેરિયર ફ્રીક્વન્સી સાવ ઓલમોસ્ટ ડિમિનિશ થવા આવશે, કેમ કે એની ફ્રીક્વન્સી બહુ ઓછી છે ઓકે એટલે એનો જેટલો એમ્પ્લિટ્યુડ છે એ પણ ડિક્રીઝ થઈ જશે. ઠીક છે, હવે ચલો વેલ ટ્રાય. તમે આ બંનેનું જ્યારે મિક્સિંગ કરો ને, સી હિયર ધ થિંગ ઇઝ, આપણે એમ વાત કરી કે મેં પેલું એક્ઝામ્પલ લીધું કે બોમ્બે જવું છે, એક કેરિયરનું આપણે વાત કરી કે પગેથી જવું છે, અથવા એમ કીધું કે ટ્રેનમાં જઈએ કે પ્લેનમાં જઈએ. હવે ફોર એક્ઝામ્પલ એવું કીધું કે એ વ્યક્તિ ચલો ચાલી નથી શકતો, જવું છે ને ચાલીને જ, પણ એને કોઈ બીજા કેરી કરી લે. ફોર એક્ઝામ્પલ કોઈ એવો શક્તિશાળી માણસ કે જેનામાં સારી એવી એનર્જી હોય, એ રેગ્યુલર ચાલતો હોય, એ 150 કિલોમીટર તો એમને એમ ચાલી શકતો હોય, એવો વ્યક્તિ એને ખભે નાખી લે, તો એને ખભે નાખીને એને લઈ જાય ફોર એક્ઝામ્પલ. પણ આ કેવી વાત છે, જ્યારે વેનેવર આઈ મેક એફસી લેસર દેન એફએમ, એટલે હું એવી વાત કરું છું કે એક વ્યક્તિ ઓલરેડી ચાલવામાં નબળો છે, હવે હું એને નાખું છું એના માથે કે જે એના કરતાં પણ ચાલવામાં વધારે નબળો છે. ક્લિયર? ધીસ ઇઝ ધ થિંગ. someone who is already weak, now you want that weak person to travel on a back of someone who is weaker than him or her. એક વ્યક્તિ ઓલરેડી નબળો છે, એનાથી નબળા વ્યક્તિ ઉપર તમે એને સવાર થવાનું કહો છો, અને પછી એમ કહો છો કે હવે તમે જાઓ. ક્લિયર? એના કરતાં પોતે ચાલીને ગયો તો કદાચ એક દિવસમાં પહોંચે, પણ એના બીજાની માથે નાખીને એને મોકલશો તો કદાચ એવું બને કે 2 દિવસે ના પહોંચે. ક્લિયર? ધીસ ઇઝ ધ થિંગ. નાઉ ધીસ સિગ્નલ FC is weaker than this particular thing. Whenever you mix it, it means certain portion. હવે આ બંનેને તમે મિક્સ કરો ને, then output may look like something like this. આવી રીતે આવશે. ક્લિયર? આ બધા ઇવેન્ટ તમે જુઓ, આનું એમ્પ્લિટ્યુડ આના પ્રમાણે બદલાશે, આના પ્રમાણે બદલાશે, તો આઉટપુટ તમે જોશો તો આવું આવશે કંઈક, આવું કેરિયર જેવું જ આઉટપુટ આવે. બરાબર? કેરિયરનું એમ્પ્લિટ્યુડ આના પ્રમાણે બદલાય, કેરિયરનું એમ્પ્લિટ્યુડ લગભગ આવું જ આવે. ઇટ મીન્સ even though in the entire positive cycle of the carrier, modulating signal changes its state from say positive to negative, but due to the lower frequency of the carrier is incapable of responding or catching those movement. કેરિયર એ મુવમેન્ટને કેચ જ નહીં કરી શકે, અથવા કેરિયરને ધારો કે આનાથી વધારે ફ્રીક્વન્સી આવી રીતે રાખો, દેન કેરિયર નું એક જ સાયકલ આવતું હશે, એની અંદર તમારા મોડ્યુલેટિંગ સિગ્નલના 3 સાયકલ નીકળી જશે. એટલે કેરિયર તો તમને એક જ સાયકલ બતાવશે, ઇવન ધો મોડ્યુલેટિંગ સિગ્નલ હેઝ ચેન્જડ ઇટ્સ સ્ટેટ સે ફોર 2 to 3 times. સો ફોર ધીસ પર્ટિક્યુલર પેરામીટર ઓલ્સો આઈડિયલ કન્ડિશન આવી છે, જેને એક નિક્વિસ્ટ ક્રાઇટેરિયા કહેવાય છે, કે એફસી should be greater than or equal to twice FM. આવી એક કન્ડિશન છે. એટલે કેરિયર ફ્રીક્વન્સી મોડ્યુલેટિંગ ફ્રીક્વન્સી કરતા 2 ગણી અથવા તો એના કરતા વધારે હોવી જ જોઈએ. આ જ કન્સેપ્ટ, ધ સેમ કન્સેપ્ટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ઇન ધીસ કેસ. ધેટ્સ વાય ધીસ ઇઝ ધ ક્રાઇટેરિયા. અહીંયા આપણે પણ કીધું છે એફસી એફ એક્સાઇટેશન એટલે કોર ફ્રીક્વન્સી should be greater than or equal to 10 times than that of the FC. અહીંયા C એટલે કોર ફ્રીક્વન્સી છે. હવે મોડ્યુલેશનમાં ક્રાઇટેરિયા કેવો છે? આવી રીતે, સી ધ ક્રાઇટેરિયા. ક્લિયર? આ ક્રાઇટેરિયાથી તમને આ બંને વસ્તુ તમે સરખાવી શકો. કોર ફ્રીક્વન્સી કરતા એક્સાઇટેશન ફ્રીક્વન્સી 10 ગણી અથવા વધારે હોવી જોઈએ. મોડ્યુલેટિંગ ફ્રીક્વન્સી કરતા કેરિયર ફ્રીક્વન્સી 2 ગણી અથવા તો વધારે હોવી જોઈએ. જો આ કેસ નહીં હોય, then some of the movements of the core will not be picked up by the excitation signal, and thus it is not available on the output side. Clear? That's why it is not available on the output side.
and if it is not available on the output side, it means you are going to miss some of the information in the entire process. ક્લિયર? આ થોડું ઇન ડેપ્થ ડિસ્કશન છે, બટ જનરલી આના ઉપરથી આ આવ્યું છે એટલે સમજવા માટે આપણે થોડું આને Sir, લીધું. I have a question. યસ યસ પ્લીઝ. Excitation frequency શું હતું સર? એક્સાઇટેશન ફ્રીક્વન્સી મીન્સ પ્રાઇમરી એક્સાઇટેશન ફ્રીક્વન્સી. આપણે પ્રાઇમરી કોઇલ હોય એની frequency. હા આપણે જો એટલા માટે તમે એક એક્ઝામ શરૂઆત કરી ને ત્યારે મેં ફ્રીક્વન્સી લખી હતી. સી તો ધીસ sir ઇઝ ધ આપણે ફ્રીક્વન્સી. સર ટ્રાન્સફોર્મર હોય એમાંથી આપણે શું કહેવાય એમ્પ્લિટ્યુડ ચેન્જ કરી શકીએ પણ ફ્રીક્વન્સી તો ચેન્જ ના થાય ને કોઈ આપણે નો નો એવું ના હોય. જો સી ધીસ સ્લાઇડ, આ સ્લાઇડ દેખાય છે અત્યારે? યસ સર. સી વોટ ઇઝ આઈ હેવ રિટન. આપણે પહેલો જ્યારે લેક્ચર લીધો ત્યારે જ વાત કરી હતી કે આની અંદર ટ્રાન્સફોર્મરમાં શું હોય, હાઈ વોલ્ટેજ હોય, 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આપેલા હોય, બરાબર? ટ્રાન્સફોર્મરની અંદર જે આપણું નોર્મલ ટ્રાન્સફોર્મર હોય, જે સ્ટેપ ડાઉન હોય કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જે કંઈ હોય એને એમાં આપણે એ આપેલા હોય. પણ જ્યારે આપણે એલવીડીટીની વાત કરીએ, આ ટ્રાન્સફોર્મર એટલે શું છે? એક ફોર્મર હોય, ફોર્મર ઉપર તમે કોઇલ વાઇન્ડ કરી હોય એટલે ઇટ બીકમ્સ ઇન્ડક્ટર, બરાબર? આ એક જાતનું ઇન્ડક્ટર છે. પણ આ ઇન્ડક્ટરમાં શું છે? વી હેવ ટુ સાઇડ્સ. ક્લિયર? ઇન્ડક્ટરમાં આપણે હંમેશા જોયું, જ્યારે એક જ ઇન્ડક્ટરની વાત કરીએ ત્યારે આપણે હંમેશા કોન્સન્ટ્રેટ કરીએ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઉપર, અને જ્યારે આપણી પાસે બે ઇન્ડક્ટર હોય એટ ધેટ ટાઈમ વી ઓલવેઝ ટોક અબાઉટ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અથવા મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, બરાબર? આ બંને પ્રિન્સિપલ આઈધર ઓરમાં ચાલે. એટલે જે એલવીડીટી છે ઇટ વર્ક્સ ઓન, ઇટ હેઝ ટુ કોઇલ્સ, વન ઇઝ ઓન પ્રાઇમરી સાઇડ, સેકન્ડ ઇઝ ઓન સેકન્ડરી સાઇડ. ક્લિયર? જે પ્રાઇમરી એક્સાઇટેશન છે, સી ધ એક્સાઇટેશન, ઇટ હેઝ ટુ બી 1 વોલ્ટ, 2 kilohertz to 10 kilohertz is a common. It means you are giving higher frequency. આપણે શું કર્યું, એવું વિચારી લીધું કે ભાઈ કોરની મુવમેન્ટ ગમે તેટલી હોય પણ તમે જો એક્સાઇટેશન ફ્રીક્વન્સી જેટલી હાઈ આપશો તો શું થશે કે કોઈ પણ કોર, ધારો કે આમાં કોરની ફ્રીક્વન્સી ફોર એક્ઝામ્પલ 100 હર્ટ્ઝ હોય. 100 હર્ટ્ઝ એટલે કોરની જે મુવમેન્ટ છે આની વિસિનિટીમાં આ રીતે 100 હર્ટ્ઝની મુવમેન્ટ હોય, બરાબર? In the vicinity of this particular thing, the core moves at a rate of 100 hertz. So the core movement is like this. Now our carrier frequency is say 2 kilohertz. So 2 kilohertz means it is more than this. આવી રીતની હશે, more than 100 hertz. That's why if you see the output in this case, તો આ output આવું આવશે. આ રીતે એમાં આ તમારી એક્સાઇટેશન ફ્રીક્વન્સી છે, ઇટ બિહેવ્સ લાઈક અ કેરિયર ફ્રીક્વન્સી, and this 100 hertz behaves like a modulating frequency, and so your output is amplitude modulated output. Is it clear now? પ્રશ્ન હતો એમને? યસ સર. હા બોલો બોલો. તો ઓલા જે કેસમાં તમે વાત કરી કે મોડ્યુલેશન ફ્રીક્વન્સી કેરિયર ફ્રીક્વન્સી કરતા વધારે છે, તો એમાં મોડ્યુલેશન ફ્રીક્વન્સી કેરિયર ફ્રીક્વન્સીને જરા પણ ઓલ્ટર નહીં કરે? મોડ્યુલેશન ફ્રીક્વન્સી કરતા મોડ્યુલેશન ફ્રીક્વન્સી જ જાજી છે કેરિયર ફ્રીક્વન્સી કરતા. ઓકે. તો એમાં કેરિયર ફ્રીક્વન્સી જરાય ઓલ્ટર નહીં થાય? જો ફ્રીક્વન્સી ક્યારે, આમાં શું છે, બે વસ્તુ છે, એએમ અને એફએમ. એફએમ એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશનમાં કેવું થાય કે અકોર્ડિંગ ટુ ધ ચેન્જ, આ બહુ વસ્તુ યાદ રાખજો, આપણી ઇન્ફોર્મેશન શું છે, પહેલા આ વસ્તુ જે સમજવા જેવી છે ને, અવર ઇન્ફોર્મેશન ઇઝ નોટ ધ ફ્રીક્વન્સી. રિમેમ્બર, અવર ઇન્ફોર્મેશન ઇઝ એકચ્યુઅલી ધ એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ મતલબ શું થાય? ધારો કે મારી કોરની મુવમેન્ટ 1 mm થઈ, 1 mm એટલે 100 હર્ટ્ઝ મારી ફ્રીક્વન્સી છે, ભલે 100 હર્ટ્ઝ ઇમ્પોર્ટન્ટ છે પણ મારી આ 1 mm ધારો કે મુવમેન્ટ છે, તો 1 mm મુવમેન્ટ આવું થયું. ધારો કે 100 હર્ટ્ઝ ફ્રીક્વન્સી એ જ કોરની મુવમેન્ટ 10 mm થાય છે, 100 હર્ટ્ઝ ફ્રીક્વન્સી એ જ કોરની મુવમેન્ટ 100 mm થાય છે. સો અવર ઇન્ફોર્મેશન ઇઝ એકચ્યુઅલી ધ ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ મીન્સ ધ મુવમેન્ટ ઇટસેલ્ફ. તો મુવમેન્ટ એટલે શું છે? મુવમેન્ટ ઇઝ કેલિબ્રેટેડ ઇન ટર્મ્સ ઓફ mm, cm, આપણે પહેલા વાત કરી, બરાબર? ડિસ્પ્લેસમેન્ટ ઇઝ યોર એકચ્યુઅલ ઇન્ફોર્મેશન. ફ્રીક્વન્સી ઇઝ રિલેટેડ ટુ ધીસ. ખબર પડી? યસ. એટલે એમ્પ્લિટ્યુડ કાઈ પણ સિગ્નલ ને નહીં ચેન્જ કરે ને એમ? હા. કયા સિગ્નલ ને?
મોડ્યુલેટેડ વાળું સિગ્નલ કેરિયર વાળા સિગ્નલ ને? ઇટ ડિપેન્ડ્સ ઓન ફ્રીક્વન્સી. જો વધારે હશે ને તો અમુક ઇવેન્ટમાં ચેન્જ થશે, અમુક પર્ટિક્યુલર ઇવેન્ટમાં. પણ જનરલી એવું કહી શકાય કે જ્યારે ફ્રીક્વન્સી વધારે રાખો ને એટલે મોડ્યુલેટિંગ ફ્રીક્વન્સી હોય એની લગભગ મોટા ભાગની ઇન્ફોર્મેશન છે એ કેરિયર ફ્રીક્વન્સી એની અંદર મિક્સ થશે જ નહીં. કારણ કે કેરિયર ઉપર જ એને બેસાડવાનું છે. યુ ટુ મિક્સ યોર મોડ્યુલેટિંગ સિગ્નલ ઓવર ધ કેરિયર ઇટસેલ્ફ. હવે કેરિયરની ફ્રીક્વન્સી જ મોડ્યુલેટિંગ કરતા ધારો કે ઓછી હોય તો શું થશે કે કેરિયર મોડ્યુલેટિંગ ફ્રીક્વન્સીનું ચેન્જ 4-5 વખત આવી જાય, પણ કેરિયર ઇઝ ઇનકેપેબલ ઓફ રિસ્પોન્ડિંગ ટુ ધોઝ ફાસ્ટ એક્ટિંગ ચેન્જીસ ઇન ધ મોડ્યુલેટિંગ સિગ્નલ સાઇડ. એટલે કદાચ ફ્રીક્વન્સી જો થોડી કઈ નજીક હશે ને તો અમુક ચેન્જ આવશે, પણ આમાં શું છે આ ચેન્જ ઇમ્પોર્ટન્ટ નથી. હવે તમને એક બીજી વસ્તુ બતાવું. હવે આ ચેન્જમાં આપણે શું કીધું કે અહીંયા એમ કીધું કે મોડ્યુલેટિંગ ફ્રીક્વન્સી આ છે, કેરિયર ફ્રીક્વન્સી આ છે. ઓકે, હવે આપણે એવું ઇમેજિન કર્યું કે ભાઈ 100 હર્ટ્ઝ એટલે ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ રહી. હવે જ્યારે આપણે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ લઈએ તો એવું ના હોય કે ભાઈ 100 હર્ટ્ઝ એટલે એલવીડીટીની જે કોર છે એની મુવમેન્ટ 100 હર્ટ્ઝ કન્ટિન્યુઅસ થતી હોય. અમુક ટાઈમે 100 હર્ટ્ઝ થાય છે. ધારો કે કોઈ એવી મુવમેન્ટ આવી ગઈ, સ્લાઇટ મુવમેન્ટ, કે ઇમિજિએટલી આટલા ટાઈમની અંદર એ જમ્પ થઈ ગયું 2 ટાઈમ્સ. ભલે 100 હર્ટ્ઝમાં એ સિંગલ ટાઈમ થવું છે, પણ અહીંયા એ ટ્વાઇસ જમ્પ થઈ ગયો. હવે કેરિયર ફ્રીક્વન્સી જો આના કરતાં વધારે હશે ને તો જ આ જમ્પને ડિટેક્ટ કરી શકશે. અધરવાઇઝ શું થશે, આ પર્ટિક્યુલર ઇવેન્ટ જો આ બંને મેચ થતી હશે ને તો જ અહીંયા એનું ચેન્જ આઉટપુટમાં બતાવશે. અધરવાઇઝ આટલો જે ફાસ્ટ એક્ટિંગ ચેન્જ આવતો હશે એ ચેન્જ ડિટેક્ટ કરી શકશે નહીં. બને ત્યાં સુધી કેરિયરની ફ્રીક્વન્સી વધારે હશે ને તો જ ઇનપુટમાં આવતા ફાસ્ટ એક્ટિંગ ચેન્જ અધર દેન ધ નોર્મલ રેન્જ 100 હર્ટ્ઝ રાખેલી છે, પણ એના સિવાય ધારો કે 100 હર્ટ્ઝમાં કોઈ 1K નું સ્પાઇક આવી ગયું, અથવા સડનલી એક મુવમેન્ટ એવી આવી કે જ્યારે કોરની મુવમેન્ટ જ ના થઈ, પણ તમારી કેરિયરને તો ખબર પડે જ નહીં. જો કેરિયર ફ્રીક્વન્સી એટલી હાઈ નહીં હોય તો એ ઇવેન્ટને ડિટેક્ટ જ નહીં કરી શકે. ક્લિયર? ઇટ્સ સો જનરલી ઇટ હેઝ ટુ બી કેપ્ટ એઝ હાઈ એઝ પોસિબલ. ઓકે સર. બરાબર, ઓછી હશે તો ઇવેન્ટ મિસ થઈ જશે. ઓકે, સો કન્સિડરિંગ ધીસ આપણે ઓકે અહીંયા આપણે આ વસ્તુ નોમેનક્લેચર લીધું. FM ઇઝ યોર કોર ફ્રીક્વન્સી, FC that is carrier is your supply frequency, or FE આપણે એને એક્સાઇટેશન ફ્રીક્વન્સી નામ આપીએ. This is E. હવે આ બંને મુવમેન્ટ, સી અહીંયા જે બે મુવમેન્ટ છે, this movement and this movement, અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે. This is the movement, this is the movement, core movement. Now if this is the core movement and if this is the core movement which you are giving to the LVDT, then see the outputs both are same. So LVDT is generally incapable of distinguishing these two. So the first thing is, see the difference. This phase is positive phase and this is a negative phase. આ બંનેમાં phase જો, this is a positive information and this is a negative information. So first what we are using in our case is called phase sensitive detector. PSD stands for, it's a phase sensitive detector. Clear? So whenever you pass this signal through the PSD, if the movement is like this, see this is the output. It means this negative side, as if it is sensitive to the phase, that's why this negative side is, here you can see in the output this negative side is removed. If the movement is like this and if you pass the same through the PSD, phase sensitive detector, then in that case your new movement is negative. That's why this positive part is removed on the output side and only this negative motion is available. Clear? So first problem is solved. That earlier through the LVDT you cannot distinguish whether your movement is on the positive side or whether it is on the negative side. Secondly, we have seen that your information contains two things. One is FM, or in this case FC, that is your core, and second it contains the FE or excitation frequency. Now as we have seen, આપણે જોયું કે FC, that is the core movement frequency, is lesser than FE, excitation frequency કરતા ઓછી છે. Clear? So it means if you pass this particular waveform through a low pass filter,
આપણી કોર ફ્રીક્વન્સી છે એ FE કરતા ઓછી છે, એટલે ઓછી ફ્રીક્વન્સી ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. વધારે ફ્રીક્વન્સી હાયર ફ્રીક્વન્સીને આપણે બ્લોક કરવાની છે અને લો ફ્રીક્વન્સીને પાસ કરવાની છે. સો વી હેવ અ લો પાસ ફિલ્ટર. સો વોટ લો પાસ filter will do, you have to just adjust the corner frequency of the low pass filter in such a way that it will only allow your core frequency signal. So whenever you pass the same through low pass filter, this and see what your output is, it blocks this excitation frequency component and only this carrier component will be available on the output side, or core component will be available on the output side. The same thing is true in on the other side. અહીંયા પણ તમે જ્યારે આ સિગ્નલને લો પાસ ફિલ્ટરમાંથી પાસ કરો, then again you have your original signal available on the output side. Clear? So here you can see this is your original signal. You will get the same signal on the other side. Means this is how you are modulating, this is how you are moving the core, and this is how you are getting the output. Clear? So you are getting the same. So this process, આ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાય ડીમોડ્યુલેશન. This process is called demodulation, and this process કે જેમાં LVDT માં આવો આઉટપુટ જનરેટ થાય છે, that is called modulation. Clear? In LVDT ના સેન્સમાં, but you can say that this is a modulation in which your core frequency is mixed with the excitation frequency, and this is called demodulation in which again you are segregating the core and the excitation frequency, and finally you are having your signal which is quite similar to your movement. Are you getting this? Is it clear? This is called signal conditioning circuit of LVDT. Okay. Lastly, I have listed certain advantages and disadvantages of this particular arrangement. This gives linearity up to several mm only, up to say 5 mm. આ એ પણ આપણે જ્યારે characteristic draw કરી ત્યારે જ આપણે જોયું હતું કે આની linearity up to several mm જ છે. ઓકે, આપણે લેક્ચર પતે પહેલા ખાલી કહી દઉં કે તમે લોકો એનરોલમેન્ટ નંબર અને નામ ચેટ રૂમમાં નાખી દેજો એટલે અટેન્ડન્સ લઈ શકાય. Put your enrollment number and name in the chat box so that I can take the attendance at the end. Okay, second thing is stepless output you are getting, hence good resolution. Now anyone can tell me where you heard about this stepless output? डीसी सिग्नल सर सर, स्टेपलेस तो नहीं सुना, लेकिन स्टेप सुना है सर. डीसी सिग्नल सर, DC સિગ્નલ. ઓકે, પછી બીજું કોણ હતું? સર્જક DC. પછી સર ઓલા એ જે સ્ટેપ સિગ્નલ્સ હોય ને બધા એમાંથી એટલે સ્ટેપ સિગ્નલ જે સાઇન ને એ બધા ટ્રાયંગલ એ બધા હોતા થતું હોય ને એ બધા થોડો ઓલા લેસ મળે, એટલે આઉટપુટમાં લેસ મળે, એટલે લેસ કરી દે, એટલે જે નોઈઝ એમાં જે સમજી લ્યો કે નોઈઝ એન્ટર થાય તો ઓલા નોઈઝ સાથે એન્ટર ન કરે એવું કઈ. ઓકે, બીજું કોઈ? વેલ ટ્રાય. થોડું ચલો, આઈ એમ ગિવિંગ યુ ઓપોર્ચ્યુનિટી. આપણે વ્હાઇટ બોર્ડ અહીંયા છે. સ્ટેપ વાઇઝ આઉટપુટ અને સ્ટેપ લેસ આઉટપુટ હોય તો એ બંને કેવું દેખાશે? કોણ બતાવશે? કોણ ડ્રો કરીને કહેશે? સ્ટેપ વાઇઝ આઉટપુટ કેવું હોય? कोई सर सिग्नल હોય તો એકદમ આમ સ્ટેપ સિગ્નલ આવે અને સ્ટેપ વગરનું હોય તો કોઈ સ્ટ્રેટ. ઓકે, my question is little bit different. આમાં આપણે આઉટપુટની વાત કરીએ છીએ. we are talking about the characteristic. આઉટપુટ કરતા we are talking about your output characteristic is stepless characteristic. That's why you are getting higher resolution. Anyone wants to try? સર હું ડ્રો કરવાનો તો ટ્રાય કરું. હા, yes, of course.
એક મિનિટ sir. Stepless. Higher resolution. Noise stabilizer. આ રીતે જ્યારે હું વ્હાઇટ બોર્ડ શેર કરું ત્યારે દરેક વ્યક્તિ ડ્રો કરી શકે છે? એનીવન કોઈ રિપ્લાય કરશે? ઓકે, યસ. એમાં જે ઇન્ફોર્મેશન હોય એમ જ જાતું હોય એમ. અને પછી જ્યારે સ્ટેપલેસ ની વાત કરીએ તો એમાં આખું એમ સીધું જાતું હોય. કોઈ પણ ઇન્ફોર્મેશન લઈ લ્યો એમ સમજી લો કે આ ઇન્ફોર્મેશન છે તો સ્ટેપ હોય તો એમાં કઈ એવું નોઈઝ જેવું કઈ હોઈ શકે અને પછી ઓલા એમાં એમ સીધું હોય સ્ટેપલેસ માં. ઓકે, ગુડ, વેલ ટ્રાય. બરાબર. ઓકે, હવે સિમ્પલ આપણે તમે કદાચ થોડું યાદ હોય તો આપણે ડ્રો કર્યું હતું આ વસ્તુ અને સમજાવી હતી. Whenever we say stepless output means it is like this. It is a linear characteristic. And whenever I say stepwise output, then it is like this. Clear? Stepwise એટલે આવી રીતે સ્ટેપ્સ જ હોય. સ્ટેપ વાઇઝ આઉટપુટ નો મતલબ શું કે આઉટપુટ આટલા ટાઈમ માટે કોન્સ્ટન્ટ રહે. ફોર એક્ઝામ્પલ ધારો કે આઉટપુટ વર્સિસ ઇનપુટની આ કેરેક્ટરિસ્ટિક હોય તો આ શું કહે છે કે ઇનપુટમાં ભલે આટલો ચેન્જ આવે, ઇનપુટ એટલે એક્સ એક્સિસ થયું તમારું, એક્સ એક્સિસમાં આટલો ભલે ચેન્જ આવે પણ વાય એક્સિસમાં ચેન્જ આવતો નથી. પછી સડનલી ચેન્જ આવશે વાય આઉટપુટમાં, સડનલી એક નવી વેલ્યુ આવી જશે. પછી ભલે ઇનપુટમાં આટલો ચેન્જ આવે પણ વાય આઉટપુટ કોન્સ્ટન્ટ રહેશે. એક્સમાં પછી ઇમિડિયેટલી જમ્પ કરશે અને વાય આઉટપુટ નવું y3 બની જશે. ફોર એક્ઝામ્પલ આ y1 હોય, y2 છે, આ y3. પછી ઇનપુટમાં ભલે ચેન્જ આવે પણ ત્યાં સુધી આઉટપુટ તમારું y3 હોય તો y3 જ રહેશે. સડનલી જમ્પ થશે, ચેન્જ થશે, સડનલી જમ્પ, ચેન્જ, લાઈક ધીસ. And whenever I draw like this, it means continuously, as and when your input changes. As and when your input change, દરેક ઇન્સ્ટન્ટ માટે અહીંયાથી લઈને ફોર એક્ઝામ્પલ આટલું એક નાની ઇવેન્ટ હોય અહીંયાથી આટલી, તો પણ બંને ચેન્જમાં યોર આઉટપુટ ઇઝ ડિફરન્ટ. આ થોડું વધારે હોય આના કરતા. આર યુ ગેટિંગ ધીસ? ધીસ ઇઝ કોલ્ડ સ્ટેપલેસ એન્ડ સ્ટેપ વાઇઝ આઉટપુટ. કેપેસિટર ફિલ્ટર ના જેમ સર. કેપેસિટર નોઇઝ ફિલ્ટર આવે ને, કેપેસિટન્સ ફિલ્ટર, હા એમાં જેમ આપણે નોઇઝ હોય તો કેવું રિડ્યુસ કરી એક લિનિયર જેવું સિગ્નલ મોકલે એ ટાઈપનું. યસ બરાબર. ઇટ મેક્સ ધીસ કેરેક્ટરિસ્ટિક લિનિયર. આમાં સ્ટેપલેસ આઉટપુટ, આપણે રજિસ્ટિવ આઉટપુટ વાત કરી ને ત્યારે યાદ હોય તો આપણે સ્ટેપ વાઇઝ આઉટપુટ કીધું હતું. કારણ કે રેઝિસ્ટિવમાં શું હોય, કોઇલ્સ હોય. રિયોસ્ટેટ તમે વિચારો, આપણે રિયોસ્ટેટનું એક્ઝામ્પલ લઈને જ કીધું હતું કે તમે એક વાઇન્ડિંગથી બીજા વાઇન્ડિંગ ઉપર જમ્પ કરો ને ત્યારે એક સ્ટેપ અંદર ક્રિએટ થશે. ઇટ ઇઝ નોટ અ લિનિયર આઉટપુટ, બરાબર. બટ ઇન કેસ ઓફ એલવીડીટીમાં તમે કોરને મૂવ કરાવો છો વિથ રિસ્પેક્ટ ટુ દેટ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ. દેટ્સ વાય કોરનું જે મોશન આવશે એવી જ રીતે તમને આઉટપુટની અંદર ડિફ્લેક્શન મળશે. દેટ્સ વાય ઇટ ઇઝ અ સ્ટેપલેસ આઉટપુટ. હવે જેનું આઉટપુટ સ્ટેપલેસ હોય ઇટ મીન્સ ગુડ રેઝોલ્યુશન. સ્ટેપ વાઇઝ મતલબ આપણે વાત કરી કે અમુક ટાઈમ માટે કોન્સ્ટન્ટ આઉટપુટ રહી જાય, પછી ઇનપુટ ભલે બદલાતું હોય તો પણ આઉટપુટ કોન્સ્ટન્ટ રહે. રેઝોલ્યુશન શું કહે છે કે એવરી ચેન્જ ઇન ધ ઇનપુટ હેઝ ટુ બી ડિટેક્ટેડ બાય યોર આઉટપુટ. બરાબર. દેટ મીન્સ યોર સિસ્ટમ ઇઝ હેવિંગ અ ગુડ રેઝોલ્યુશન. બરાબર. માઇન્યુટ ઇનપુટ ચેન્જ આવે ને તો પણ આઉટપુટે રિસ્પોન્ડ કરવું જોઈએ. It means whenever you have step-less output, at that time that output is excellent. And whenever you have stepwise output, that output is generally inferior in terms of the resolution as far as the characteristic is concerned. So whenever you have stepless output, it means you are having a good resolution. Thirdly, it has high output, so no intermediate amplification is needed. આવું આપણે લાસ્ટ ટાઈમ એ વાત કરી હતી. જ્યારે પણ તમને કોઈ આઉટપુટ હાઈ મળતું હોય ત્યારે અલ્ટિમેટલી આપણે વાત કરી હતી કે સેન્સર્સ આર એકચ્યુઅલી ધ પ્રાઇમરી એલિમેન્ટ. પછી શું હોય, પછી કાંઈ સિગ્નલ કન્ડિશનિંગ હોય અને પછી કાં તો ડિસ્પ્લે ડિવાઇસ હોય અથવા તો એક્ચ્યુએટર હોય. હવે જો કોઈ એક્ચ્યુએટર હોય તો એક્ચ્યુએટરને તમારે ડ્રાઈવ કરવું પડે. તો ડ્રાઈવ કરવા માટે યુ નીડ ટુ પુટ સર્ટેન એક્સ્ટ્રા કન્ડિશનિંગ. કન્ડિશનિંગમાં એમ્પ્લિફિકેશન આવે, ફિલ્ટર આઉટ આવે, ક્લિપિંગ, ક્લેમ્પિંગ, કોઈ પણ વસ્તુ આવી શકે. ઓલરેડી જો આઉટપુટ હાઈ મળતું હોય તો તમારે એમ્પ્લિફિકેશન એક્સ્ટ્રા કરવું પડે નહીં. This generally gives very high sensitivity
The response time of this arrangement is very short. Arrangement is solid and robust, and it has a relatively low cost arrangement. On the other hand, if we take a look at disadvantages, it has a large threshold. Comparative large. એટલો બધો વધારે પણ નથી. Large threshold means if you want to move the core, તમે core ને move કરશો, unless the core moves by certain amount, your system is not going to respond on the output side. Clear? So that's why it has to cross that threshold in order to generate the detectable output. Second, it is affected by stray electromagnetic field. This is very, very important. આપણે વાત એમ કરી કે આખી અરેન્જમેન્ટ જ કોઇલ વાળી અરેન્જમેન્ટ છે અને it is excited by the primary supply. It means now it is an electromagnet only. So whenever there is another electromagnetic field surrounded by the LVDT, then it gets disturbed by that particular thing. So in order to protect that, we are generally using certain type of shielding, and like a magnetic shielding. You have to use the shield. As if the output is AC in nature, that's why it generates the noise as well. And the sensitivity is dependent on the temperature. So as the temperature increases, surrounding temperature increases, the sensitivity of this arrangement reduces. Clear? So that is all about the LVDT. The second arrangement, which is derived from the LVDT, it is called RVDT. There is no difference between the LVDT and RVDT. The only difference means principle wise or theory wise, there is no difference. The only difference is the way in which the core is connected in the vicinity of primary and secondary. Earlier, the core is connected in such a way that it is giving translational motion, while here the core is connected in such a way that it gives the rotational motion. That is the only difference. While rest of the thing remains constant, there is one primary, two secondaries. Secondaries are connected in secondary opposition. You are getting the net output on form of E0. But our principle wise, everything is same. The only difference is now instead of linear core, you are using a rotary ferromagnetic core. Ferromagnetic core means it has the property which allows the electromagnetic field for the purpose of connection. Means it allows low reluctance to the electromagnetic field. They are called ferromagnetic core or material. Next part of the inductive transducer, which is very, very popular nowadays, it is called synchros. Synchro is generally like this. Here you can see this is a primary excitation which is given through the slip rings. This is the rotor. And this is called the stator. Now this rotor is connected in the vicinity of the stator. Stator has a 3-phase winding, while this stator has a single phase winding. The basic principle of the synchro is variable reluctance. That is the basic principle on which this particular arrangement works. Okay, I think we are already okay. We will discuss in detail about the synchro in the next class. एक instruction આપી દઉં કે in the next week I am planning for taking one exam. It's a kind of quiz. Any માટે I am going to generate your account in the Moodle. તમારા Moodle માં account છે? Just confirm કરી દો. Yes sir. Moodle એટલે આપણું જે કોલેજ નું Moodle છે એમાં છે ને 14 વાળું છે, 14 point something વાળું. Yes sir. Okay. હા એમાં Quiz, I am trying to see whether it is possible to take the quiz in Microsoft Teams or not. જો એમાં થશે તો એમાં, else I'll take the exam in the Moodle itself. જો કોલેજ વાળું Moodle accessible નહીં હોય, then I'll take the exam on another separate Moodle. એની માટે હું તમારું લોગિન અને પાસવર્ડ જનરેટ કરી. લોગિન આઈડી આપણે તમારે I know કે ઓનલાઈન એક્ટિવિટી છે એટલે લોગિન આઈડી બહુ બધા જનરેટ થતા હશે.
પણ આપણે લોગિન આઈડી આ જ રાખશું જે તમે ટીમ્સમાં વાપરો છો એ તમારું એનરોલમેન્ટ નંબર @gcrajkot.ac.in એટલે તમારે બહુ વધારે લોગિન આઈડી રાખવાના પડે અને પાસવર્ડ હું તમને ડિફોલ્ટ એક સેટ કરી અને હું તમને કહી દઈશ અને એના માટે એક ડેમો સેશન આપણે આ વીકેન્ડમાં રાખશું આઈધર ઓન સેટરડે અથવા કાલે અધરવાઇઝ ઓન સન્ડે એક ડેમો સેશન રાખશું 1/2 an hour નું સેશન હશે ઇટ વિલ નોટ ટેક મચ ટાઈમ just for understanding how the exam works in that separate Moodle તમે ઓલું Moodle જોયું હશે then it's fine પણ હું જે આઉટર હોસ્ટિંગ થ્રુ કરાવું છું અલગ Moodle ઉપર it is a Moodle only but it has a much more facility to add certain type of questions which are not possible in the older Moodles. So with this I am ending today's session. Stay safe and keep learning. I'll see you in maybe in the weekend itself. So thank you all. સર સર Yes, sir. yes. આ મોડલ નું સર કાલે રાખજો ને સન્ડે બહાર હોઈએ છીએ એટલે તો I'll try to arrange by tomorrow itself પણ tomorrow કદાચ એવું હશે કે તમારી લેબ હશે હવે જો લેબ કોઈ લે છે કે નથી લેતું સેટરડે આઈ ડોન્ટ નો સેટરડે ની લેબ હોય છે તમારે ના અમારે જ નથી હોતી ઓકે નથી ઓકે અને હા એ લેબની ઇન્ફોર્મેશન પણ મારી લેબ હવેથી જ્યારે હોય ને હવે આપણે એટલું ચાલી ગયું છે કે લેબની અંદર કંઈક લઈ શકાય એટલે હવેથી જ્યારે પણ મારી લેબ હોય ત્યારે દરેક વ્યક્તિ લેબમાં આવશે બરાબર એટલે આપણે શરૂઆતના થોડાક સમયની અંદર થોડું ડિસ્કશન કરી લેશું બરાબર એટલે કાલે આપણે શક્ય હોય તો કાલે જ રાખશું ઓકે થેન્ક યુ ओके सर थैंक यू ये जो मटेरियल है वो शेयर करते ना कहीं હા મટીરિયલ મેં આઈ હેવ ઓલરેડી શેર્ડ ધ મટીરિયલ ઇન ક્લાસ મટીરિયલ તમે જઈ શકો છો આખું ડિસ્પ્લેસમેન્ટનું આખું જે ચેપ્ટર છે અરુણ કે ઘોષનું એ આખું ચેપ્ટર મેં શેર કરેલું છે અને આ પીપીટી બધું એમાંથી જ છે અને તમે જોતી હશે તો પીપીટી એટ ધ એન્ડ જ્યારે આખું ચેપ્ટર પતી જાય ત્યારે હું મૂકી દઈશ બરાબર थैंक यू હા ઓકે થેન્ક યુ Thank you, sir.